દર્શક મિત્રો, બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ અમે આપના માટે રેડી કરી છે. સેન્સેક્સની એક્સપાયરી છે, બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પોઝિટિવ સંકેત છે. સો તેજીના અણસાર તો છે, તો આ તેજીના અણસાર વચ્ચે બેસ્ટ 20 સ્ટોક્સ છે જેની ઉપર આપણે ધ્યાન રાખીશું. તો ક્વિકલી અમે રિપીટ કરી લઈએ, મિસ ના કરતા, કારણ કે અહીંયા ઓપોર્ચ્યુનિટી જબરદસ્ત જોવા મળવાની છે. અજય જી બિલકુલ, રિકેપમાં જોઈએ તો ખાસ કરીને એન્થમ બાયોસાયન્સ બ્લોકડેલ છે આજે ખાસ ફોકસમાં રહેશે. કરંટ માર્કેટ પ્રાઇસ ડિસ્કાઉન્ટ પર છે, ઇન રેડ લાઇન ચાલશું. ગોકુલદાસ એક્સપોર્ટ, એસઆરએફ બંને જો ખાસ કરીને જોઈશું. કેમિકલ અને લિકર કંપનીઓમાં ખાસ કરીને જોઈશું. જે સામાન પર ઓલમોસ્ટ જો તો ટેક્સ ડ્યુટી હટાવી દીધી છે. પોઝિટિવ બંને માટે છે, ગ્રીન લાઇન ચાલશું. આરવીએનએલ ઈસ્ટ રેલવે તરફથી જો ઓર્ડર મળે છે, ઓલમોસ્ટ જોઈશું 1000 કરોડની આજુબાજુ અમાઉન્ટનો ઓર્ડર છે, ઇન ગ્રીન રહેશે. અપોલો હોસ્પિટલ ખાસ કરીને કંપનીના મુદ્દે જે કેસ ચાલ્યો તો ફાઇનલી સોર્ટ આઉટ થઈ ગયું છે, તો પોઝિટિવ સમાચાર છે, ઇન ગ્રીન રહેશે. નુવામાં વેલ્થ ખાસ જો ઓલ ટાઈમ હાઈ ઉપર અને જે પણ બ્રેકઆઉટ ઓલમોસ્ટ જે આપ્યું છે, મોમેન્ટમ વધારે સ્ટ્રોંગ છે, ઇન ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ બંને પાવરમાં તો બોરોસિલ રિન્યુએબલ અહીંયા બીજો પરફેક્ટ આપણને ઇસ્યુ ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરનું બ્રેકઆઉટ અને જે મોમેન્ટમ ખાસ કરીને આગળ જોવા મળ્યું હતું, વધારે પોઝિટિવ એક્શન જોવા મળી શકે. સીજી પાવર ઓલમોસ્ટ હાયર હાઈ હાયર લો ફોર્મેશન સાથે આગળ વધી રહ્યો છે. સ્ટ્રોંગ ચાર્ટ છે એટલે ટેકનિકલ આપણને જો પસંદ છે એટલે ઇન ગ્રીન લાઇન ચાલશું. ટ્રેન્ડ ફાઇનલી જો ટ્રેન્ડ વધારે આનો તેજી તરફી જોવા મળે છે. 2026નો વર્ષ ઓલમોસ્ટ આ જે ટ્રેન્ડમાં રહ્યો હતો, તો તેજી હજી બી શક્ય છે, ઇન ગ્રીન લાઇન ચાલશું. ને જીઈ વર્નોવા જીવીટીએનડી ત્યાં બી ટેકનિકલ સ્ટ્રક્ચર સારું છે, ઓલમોસ્ટ હાઈ પર જ ક્લોઝ સારું છે. તેજી કન્ટિન્યુ જો સ્ટોક બતાવ્યો છે, તો હજી બી મોમેન્ટમ સ્ટ્રોંગ જોવા મળી શકે, તો આ બી સ્ટોક છે, ઇન ગ્રીન લાઇન ચાલશે. તો ઓલમોસ્ટ આજે એન્થમ બાયોસાયન્સ બ્લોક ડીલના લીધે ખાલી ઇન રેડ રહેશે, બાકી 9 સ્ટોક છે, ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો આવો દર્શક મિત્રો, ક્વિકલી મારા પણ આવા ટોપ 10 આપણે વાત કરીએ મારી ટીમમાં. પહેલાં બે ટેકનિકલ ડેટા પેટર્ન. ગઈકાલે તમે જો ડિફેન્સ ટીમમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી, તો સ્વાભાવિક છે કે અહીંયા પણ આજે આપણને સારી એવી તેજી કન્ટિન્યુટી જોવા મળી શકે છે. રેકોર્ડ હાઈ ઉપર ક્લોઝ થયો તો અહીંયા મોમેન્ટમ પોસિબલ છે, એક્શન જોવા મળી શકે. એસસીસી હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન અહીંયા પણ તમે જો બહુ જબરદસ્ત તેજીનું ફોર્મેશન આપણને મળ્યું છે. મહત્વના રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ છે, એટલે અહીંયા પણ તેજી સંભવ છે, ગ્રીન લાઇન ચાલીશું. લુપિન અને કોરોના રેમેડીઝ. લુપિનમાં તમે જો જે રીતે મહત્વની એમને દવાનું લોન્ચ કરી છે અને એના માટે સ્વાભાવિક છે કે પોઝિટિવ એક્શન જોવા મળી શકે, ગ્રીન લાઇન ચાલીશું. કોરોના રેમેડીઝમાં અમે તમે જો એક્ઝિસ્ટિંગ સેલ્યુલર વેચ્યું છે, પરંતુ મોટા ઇન્સ્ટિટ્યુશનલ તમે જો બ્રોકરેજ હાઉસ દ્વારા ખરીદી કરવામાં આવી છે, તો અહીંયા મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે HFCL કંપનીને આરવીએનએલ તરફથી મોટો ઓર્ડર મળ્યો છે, તો અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરીએ વેદાંત એલ્યુમિનિયમ. તમે જો સિટી કોટક ઇન્સ્ટિટ્યુશન દ્વારા સરસ તમે જો બાયના રેટિંગ ટાર્ગેટ અપગ્રેડ કરવામાં આવ્યું છે, તો અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, ગ્રીન લાઇન ચાલીશું. લાસ્ટ 4 આપણે વાત કરી બ્રેકઆઉટ સ્ટોક્સ. રિકો ઓટો, સ્નાઇડર ઇલેક્ટ્રિક્સ બંનેમાં સેટઅપ તમે જો સરસ પોઝિટિવ છે, તો અહીંયા પણ આજે કહેવાય કન્ટિન્યુ તેજી આપણને જોવા મળી શકે, ગ્રીન લાઇન ચાલીશું. અને એન્જિનિયર્સ ઇન્ડિયા અને લોઇડ્સ એન્જિનિયરિંગ અહીંયા પણ તમે જો તો જે રીતે ગઈકાલનું ક્લોઝિંગ છે, એ સ્વાભાવિક છે કે મોમેન્ટમ એક પોઝિટિવ સાઇન આપી રહ્યું છે, તો આ પણ બંને સ્ટોક છે જેના આજે આપણે ગ્રીન લાઇન ચાલીશું. સો મારા 10 સ્ટોક છે, હું આજે પણ લીલા નિશાન સાથે જ લઈને ચાલવા માંગીશ. તો દર્શક મિત્રો, જે રીતે અમે તમને બતાવ્યું બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ તમને બતાવી કે જેમાં આજે મોમેન્ટમ સરસ પોસિબલ છે, તો અહીંયા તમે ધ્યાન આપજો. બાકી મોમેન્ટમ જરૂરથી આપણને જોવા મળવાની છે. ક્વિકલી એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ મારા સૌથી યશ ભટ્ટ જોડાશે કે જે આપણે ઓપનિંગ કેપિટલમાં આજની સેન્સેક્સની એક્સપાયરીથી લઈને સ્ટોક ટુ સેક્ટર બધી વસ્તુ વિસ્તારથી વાત કરીશું. તો એના માટે તમે અમારી સાથે જોડાઈ રહેજો, એટલે કે ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.